નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને બેભાન કરી રોકડ સહિત દાગીનાની લૂંટ કરનારની મહિલાઓ સીસીટીવીમાં કેદ, પોલીસે હાથ ધરી તપાસ। જૂના ડીસામાં છટકા મશીનથી કરંટ લાગતા 12 વર્ષીય કિશોરનું કરુણ મોત। અબોલ જીવો માટે લગાડેલ કરંટે માસૂમનો લીધો જીવ। ડીસામાં બાઇક ચોર બેકઅપ બન્યા। ડીસા તાલુકા પોલીસ સ્ટેશન સામેથી બાઇકની કરી ઉઠાંતરી। કાંકરેજ માનપુરા ડિસ્ટ્રીબ્યુટર પાણી છોડવા રજૂઆત। પાણી નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી। અમીરગઢ પોલીસે લૂંટ કરનારા 7 આરોપીઓને દબોચ્યા। ઘાટા અને સરોત્રા નજીક વાહનો પર હુમલો કરી લૂંટને આપ્યો હતો અંજામ। હવે નજર કરીએ મુખ્ય સમાચાર પર। પાલનપુરમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને કંઈક સૂંઘાડીને રોકડ સહિત 45,000ના મુદ્દામાલની ચોરી કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાલનપુરના તેલીગેટ વિસ્તારમાં આવેલી કોટવાડી શેરીમાં 2 મહિલા ઠગોએ એક બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી છે। બંને મહિલાઓ બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાનું કહી ઘરમાં ઘૂસી હતી અને જે બાદ લીંબુ નીકાળી કોઈ નશીલા પદાર્થ સૂંઘાડી મહિલાને બેભાન કરી 30,000 રોકડ સહિત 15,000ના દાગીના ભરેલી થેલીની લૂંટ કરી હતી। જે બાદ બંને મહિલાઓ ફરાર થઈ ગઈ હતી। જોકે બહારમાં આવતા સમગ્ર હકીકત સામે આવી હતી। લૂંટ કરવા આવેલ બંને મહિલાઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ સમગ્ર મામલે હાલ તો પૂર્વ પોલીસ મથકે અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે બંને મહિલાઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। દિયોદર ચેતડા હાઈવે ઉપર આવેલી કરસનપુરા પ્રાથમિક શાળા નજીક ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી। હાઈવે ઉપર પસાર થઈ રહેલા બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં ચાલુ ટેન્કરમાં શોર્ટ સર્કિટથી લાગી અચાનક આગની ઘટના બાદ લોકોના ટોળે એકત્ર થયા હતા અને સ્થાનિક લોકોએ પાણીના ટેન્કરથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આ ઘટનામાં સદનસીબે ડ્રાઈવર સહિત ક્લીનરનો આબાદ બચાવ થયો હતો। જગાણા ગામના નિવૃત્ત ફૌજી જવાનનો સન્માન સમારોહ યોજાયો। 17 વર્ષ સુધીમાં માં ભૂમિની રક્ષા કાજે નિષ્ઠા અને પ્રામાણિક રીતે સેવા પૂર્ણ કરીને ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈને આવેલા ફૌજી જવાનનો સન્માન સમારોહ યોજાયો હતો। જગાણા ગામના પાટી ગિરીશભાઈ જગદીશભાઈ ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ પોતાના વતન ફર્યા હતા। 17 વર્ષની દેશ સેવા પૂર્ણ કરી ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ વતનમાં આવ્યા છે અને હાઈવેથી જગાણા ગામ સુધી વિશાળ રેલી યોજીને ઉમળકાભેર દબદબાભેર ફુલહાર શાલથી ડીજેના તાલે ગુરુ મહારાજના મંદિરે ભવ્ય સન્માન ગ્રામજનો દ્વારા કરાયું હતું। દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે રેલી કાઢવામાં આવી હતી અને ઠેર ઠેર વેપારીઓ અગ્રણીઓ દ્વારા આર્મી જવાનનું સ્વાગત કરાયું। આર્મી જવાન ગિરીશભાઈ વર્ષ 2007થી અલવર, રાજસ્થાન, કારગિલ, જમ્મુ કાશ્મીર, મેરઠ, ઉત્તર પ્રદેશ, આસામ, ઉદાલપુરી, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખમાં ફરજ બજાવી ચૂક્યા છે। વીર સપૂતે પોતાના કાર્યકાળની યાદગાર વાતો અને દિલધડક અનુભવો વર્ણવ્યા બાદ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ફૌજીના ભવ્ય સ્વાગત પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જગાણા સરપંચ પ્રહલાદભાઈ પરમાર, રતનજીભાઈ કુણિયા, મોતીભાઈ જુવાર, રતિભાઈ લોહા, ગણેશભાઈ ચૌધરી, કરશનભાઈ જરમોલ, ભેમજીભાઈ ચૌધરી, દિલીપભાઈ કરેણ, ભાવેશભાઈ કરેણ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ખેતરના
ઝાટકા મશીનના વીજ કરંટથી વધુ એક કિશોરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસાના જૂના ડીસા પાસે રમતા રમતા 12 વર્ષીય કિશોરનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો. ડીસા તાલુકાના જૂના ડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 12 વર્ષીય નૈતિક માળી સાંજે રમવા માટે ગયો હતો. તે સમયે બાજુના ખેતરની ફરતે ફેન્સિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો ને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન ઉપર પટકાયો અને તેમનો જમણો હાથ દાઝી જતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ઇજાગ્રસ્ત નૈતિકનું કરુણ મોત નીપજ્યું. આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો હતો. તે સમયે બાજુમાં ખેતર માલિક હીરાભાઈ પિતાંબરભાઈ સાંખલાએ તેમનું ખેતર રમેશભાઈ નેનુરામ માળીને વાવેતર માટે આપેલ છે, જે રમેશભાઈએ ખેતરની ફરતે તારમાં વીજ લાઇનમાંથી વાયર મારફતે સીધો કરંટ મૂકેલ હતો. રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો અને તેનું મોત નીપજ્યું. આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાય રોજડા મરી ગયા છે અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે. ત્યારે વીજ કરંટ મૂકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ. હીરાલાલ કાળુભાઈ માળી પરમાર છું. મારા ભત્રીજો થાય, આજે જેને કરંટ આવ્યો છે એ ભત્રીજો થાય છે, મારા ભાઈનો છોકરાનો છોકરો. આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પિતંબરભાઈ સાંખલાનું ખેતર છે, એમને ઉદ્ધડ જમીન એક માળીને નેનુરામ કરીને રમેશભાઈ નેનુરામ માળીને આપેલું છે અને એમના ઉદ્ધડ એમને આપેલું છે અને એમને ટકોર કરવાને આજથી 3 મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે 4-5 રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, કરંટની ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે. તે છતાંય અમે એમને જાણ કરેલી, તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો. આ તો અમે ત્યાં આગળ એક જ અમે ગયા ત્યાં સુધી તો છોકરો ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાઈને એને બહાર કાઢ્યો છે. એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના, બીજું કોઈ નથી. અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે, પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવો કોઈ કદમ પોલીસ અને બીજાને કોઈ આવું આગળ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. હા, મારે પોતરો હતો, એ રમતો રમતો એ વાડે કરંટ મૂકેલો હતો. ડાયરેક્ટ લાઈન ચાલુ હતી અને રાત દિવસ ચાલુ રાખે છે, બંધ કરતો નથી. તે રમતો રમતો યાર ખેંચી લીધો છે બાબલાને. તે અમે હું 1 કલાક પછી અડધો કલાક મને ખબર નથી, હું ઊંઘાઈ ગયો હતો. તે હું જાતો સુધી છોકરો હતો તો બેઠાયેલો પડ્યો તારમાં. ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, રાતના 10 ગોળા ચાલુ રાખે, દિવસે આખી લાઈન ચાલુ રાખે. ડાયરેક્ટ લાઈન રમેશભાઈ નાનોરામ માળે ઉધર રાખેલું છે. એમનો વોક છે, રાત્રિના કેટલા તો રોજ મરી ગયા. સદરપુરમાં ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, 10 જેટલા ઝૂંપડા બળીને ખાખ. પાલનપુર તાલુકાના સદરપુર કાજુની ફેક્ટરીની પાછળ નગરપાલિકાના વેસ્ટ કલેક્શનના મજૂરોની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા 10 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ સદરપુરના સરપંચ હરેશભાઈ કોરોટને થતા સરપંચે તાત્કાલિક નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં આશરે 10 જેટલા ઝૂંપડાની સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઝૂંપડાના અંદર નગરપાલિકાના વેસ્ટ લગેજીના મજૂર રહેતા હતા અને આગ લાગવાનું કારણ એવું લાગેલું છે કે મજૂરે જે ટાઈમે સવારમાં રોધી એમની ચૂલા ઉપર રોધતા હોય છે, એટલે કંઈક ને કંઈક તેમની સરસ ચૂકથી બોલાવવાનું રહી ગયું છે. કારણે આગ લાગી. કોઈ સાહેબ જાનહાની તો થઈ નથી ને? કોઈ જાનહાની નહીં થઈ. એમના ઝૂંપડાને બળી ગયા અને થોડો એમનો સામાન ઘર વખરી બળી ગઈ છે. બાબરની રાતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો. બાબરની રાતે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ નિમિત્તે ઉમંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો KG થી ધોરણ 12ના બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિ ગીતો, દેશભક્તિના ગીતો, નૃત્ય, ગરબા, લોકગીત તેમજ શ્રીરામ સોંગ પર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. જેમાં સારું પરફોર્મન્સ કરનાર બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળામાં અભ્યાસ કરતા ગત વર્ષે પ્રથમ નંબર મેળવનાર બાળકને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વેપારી અગ્રણી પોપટલાલ અખાણી,
ભાભર પીએસઆઈ સોનારા રાતે સ્કૂલના ટ્રસ્ટીઓ સહિત વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય શીતલબેન સોની તથા શાળાના સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું. ડીસામાં તાલુકા પોલીસ સ્ટેશન સામેથી જ દિનદહાડે બાઇકની ઉઠાંતરે થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે નવા બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરની તપાસ શરૂ કરી છે. ડીસા શહેરમાં દિનદહાડે ભરચક વિસ્તારમાંથી એક ગઠિયો બાઇકની ચોરી કરી ગયો છે, જેમાં બોપાનગર વિસ્તારમાં રહેતા જામતા રામ હરિરામજી માળીની નવા બસ સ્ટેન્ડ પાસે સુંધા સેલ્સ મોબાઈલની દુકાન આવેલી છે. જેઓ રાબેતા મુજબ પોતાની દુકાને પહોંચી દુકાનની દીવાલની બાજુમાં બાઇક પાર્ક કરી મોબાઈલની દુકાન ઉપર વ્યાપાર કરે છે. તે દરમિયાન તેઓએ પોતાની દુકાનની બાજુમાં બાઇક પાર્ક કરી મોબાઈલની દુકાનમાં બેઠા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો યુવક આવી તેમના બાઇકને ઉઠાંતરી કરી રફુચક્કર થઈ ગયો હતો. મોડી સાંજે જ્યારે તેઓ ઘરે જવા નીકળ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાઇક દેખાવું ન હતું, જેથી તેમણે તરત જ પોલીસને જાણ કરી નવા બસ સ્ટેન્ડમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. અને જોકે બસ સ્ટેન્ડમાં દેખરેખના અભાવે સીસીટીવી કેમેરાની ગુણવત્તા સારી ન હોવાને કારણે બાઇક ચોરી કરનાર યુવકનો સ્પષ્ટ ચહેરો જોઈ શકાયો નથી. બનાવને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે જામતારામ માળીની ફરિયાદને આધારે બાઇક ચોરની તપાસ શરૂ કરી છે. દિયોદરના લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી પક્ષી પંચ મોરચાની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ. દિયોદર લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી પક્ષી પંચ મોરચાની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ. દિયોદરની લોહાણાવાડી ખાતે ભાજપના પક્ષી પંચ મોરચાના બનાસકાંઠા પાટણ જિલ્લાના પક્ષી પંચ મોરચાના હોદ્દેદારો, ઉપાધ્યક્ષ અને બનાસકાંઠા પક્ષી પંચ મોરચાના ઇન્ચાર્જ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા પક્ષી પંચ મોરચાના હોદ્દેદારો, આગેવાનો, દિયોદર તાલુકાના પક્ષી પંચ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાઈ સહિત જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખો, મહામંત્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને જિલ્લા પક્ષી પંચ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લોકસભા 2024ની ચૂંટણીમાં મોદી સાહેબને 400 કે પારના સમર્થ માટે બનાસકાંઠા લોકસભાની ઉમેદવારને વિજય બનાવવા માટે પક્ષી પંચ મોરચાના બુથ પ્રમુખોએ સતત લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી લોકોને સત્ય સમજાવીને વાદ વિવાદથી પર રહીને લોકો ભારતીય જનતા પાર્ટીના કમલ ઉપર 7મી તારીખે જંગી મતોથી વિજય બનાવે માટે પક્ષી પંચ મોરચાના હોદ્દેદારોને પાયાના કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના પક્ષી પંચ મોરચાના જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના હોદ્દેદારો, કાર્યકરો આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જિલ્લાઓની કારોબારી મળે છે એના અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લાની કારોબારી અહીંયા અમારા લોકસભાના પ્રભારી શ્રી રાજેન્દ્રસિંહ, આપણા અહીંની વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશાજી, એના પ્રભારી શ્રી મુકેશભાઈ અને જિલ્લાના પ્રમુખશ્રીઓ જિલ્લાના કારોબારી શ્રીઓ અને મંડળના પ્રમુખોની મળી આ કારોબારીમાં આગામી સમયમાં લોકસભાના ચૂંટણીના અનુસંધાને લોકસંપર્ક, સંપર્ક, લાભાર્થી સંપર્ક અને માઇક્રો ડોનેશનથી લઈ પાર્ટીના જે પણ કાર્યક્રમો આવે છે એનું પાર્ટીના કાર્યકર્તાઓને સુંદર માર્ગદર્શન કરી આયોજન કરી અને લોકસભાની ચૂંટણી સૌથી વધુ મતોથી બનાસકાંઠા જીતે એવું પ્લાનિંગ કરી અને અમે સૌ આગેવાનોએ આજે સૌને વિનંતી કરી છે. મેં બનાસકાંઠાના બક્ષી પંચ મોરચાના તમામ હોદ્દેદારોને બોલાયા હતા અને મારા નાઈ સમાજના તમામ જિલ્લાના પ્રમુખોને બોલાયા હતા અને મારી બૂથ કમિટીની બોલાવી હતી, જેથી કરીને આખા જિલ્લામાં સંદેશ જાય કે બક્ષી પંચ મોરચાએ દ્વારા રેખાબેનનો પ્રચાર કરવા માટે દરેક તાલુકામાં પોતપોતાનું કામ સોંપવા માટે આ આહવાન કરેલું હતું. અમારા બક્ષી પંચ મોરચાએ તમામ તાલુકાની અંદર ખાટલા બેઠકો શરૂઆત કરી દીધી છે અને તમામ ઘરે ઘરે જઈ અને કમળનો પ્રચાર કરી રહ્યા છે અને એમાંય અમારો દિયોદર તાલુકો 1 લાખ ઉપર લીડ રેખાબેનને જીતાડવાનું આહવાન કરેલ છે. ડીસાના જૂના ડીસા ગામે IRM ગેસ કંપનીએ ખોદેલા ખાડામાં ટ્રેક્ટર ખાબક્યું. ઠેર ઠેર પાડેલ ખાડાઓ વ્યવસ્થિત ન પુરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે IRM ગેસ કંપની દ્વારા રસ્તા ઉપર ખાડા ખોદ્યા બાદ યોગ્ય રીતે ન પુરાતા તેમાં ટ્રેક્ટર ખાબક્યો હોવાની ઘટના બની હતી. સદનસીબે
જાનહાનિ ટળી છે, પરંતુ રોડ ઉપર ઠેર ઠેર ખોદેલા ખાડાઓને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે IRM ગેસ કંપની દ્વારા ઘરે ઘરે ગેસ કનેક્શન આપવા માટે રોડ ઉપર પાઇપલાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 માસથી ચાલતા કામમાં ખાડા ખોદીને પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટર પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે ખાડાઓ પૂરતા નથી, તો કેટલીક જગ્યાએ તો ખાડા જેસે થે પરિસ્થિતિમાં હોય છે. તેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી ગોઠવી પડે છે. અને તે દરમિયાન આજે એક રેતી ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આ ખાડામાં ખાબકતા ફસાઈ ગયું. સદનસીબે જાનહાનિ ટળી હતી અને મહા મુસીબતે ટ્રેક્ટરને ખાડામાંથી બહાર કઢાવ્યું હતું. ત્યારે ગ્રામજનોની માંગ છે કે જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા IRM કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓને તાત્કાલિક યોગ્ય રીતે પૂરવામાં આવે તો વાહન ચાલકો અને ગ્રામજનોની મુશ્કેલીઓ હલ થઈ શકે. કાંકરેજ માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. કાંકરેજ તાલુકાના માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાતો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ હતી. પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. ખેડૂતો ખેતી ઉપર નિર્ભર રહે છે અને કાંકરેજના માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઊન તરફથી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પસાર થાય છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાથી ઊન માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં પાણી વગર ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે અને પાણીની અછત જોવા મળી રહી છે. જો પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ મોહનપુરા ઓળનો રહેવાસી છું અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માંગ માટે આવેલા છીએ. છેલ્લા 15 દિવસથી અમારે પાણી બંધ હતું. 31 તારીખથી હાવ બંધ કર્યું છે. હજુ અમારે 1-5 તારીખ સુધી પાણીની જરૂર છે. એટલે સરકાર ગમે એ કરીને કે આ નર્મદા કેનાલવાળા ગમે એ કારણસર અમને પાણી 1 મહિનો પૂરતું આલે એટલે અમારા પશુપાલન નભે, અમારો ઘાસચારો બધો સારી રીતે 1 મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય. એની માંગ કરવા માટે અમે સર્વ અધિકારીઓને નમ્ર વિનંતી કરી અને પાણી માંગવા માટે. ડીસાના કોંપટ ગામે પરંપરાગત શીતળા સાતમનો મેળો ભરાયો. મેળામાં ગ્રામીણ જનમેદની ઉમટી પડી. ડીસાના કોંપટ ગામે પરંપરાગત શીતળા સાતમનો મેળો ભરાયો. મેળામાં ગ્રામીણ જનમેદની ઉમટી પડી. ડીસાની બનાસ નદીના તટ ઉપર આવેલ કુંપટ ગામમાં વર્ષો જૂનું શીતળા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે ભાતીગઢનો લોકમેળો ભરાય છે. આ વર્ષે મેળો ભરાયો હતો, જેમાં સોમવારના મેળામાં આસપાસના ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મેળાની મજા માણી હતી. લોકોએ મંદિર ખાતે પોતાની બાધા આખડી પૂર્ણ કરી હતી અને વર્ષોની પરંપરા મુજબ શીતળા માતાને ચાંદીનું છત્ર, સાકર, ગોળ, ખજૂર અને મીઠું ધરાવવાની માન્યતા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ પ્રસંગે જૂના ડીસા ગામના ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકરો દ્વારા ઠંડી છાશનું અને ઠંડા પાણીનું બનાસ નદીના તટમાં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ માટે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પિયુષભાઈ પુનડિયા, હસમુખભાઈ મોદી, ભૂરસિંહ દરબાર, મદારજી ઠાકોર, કનુભાઈ અનાવાડિયા, સંજયભાઈ માળી, જેરૂપજી માળી, ચીમણભાઈ છત્રાલિયા, જયંતિભાઈ પુનડિયા, સુનિલભાઈ સોની વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા આપી હતી. ડીસામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપના આગેવાનોની બેઠક યોજાઈ, જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનોએ રાષ્ટ્રના વિકાસમાં હંમેશા તત્પર રહેતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું. ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. આંખોલ 4 રસ્તા નજીક GS કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય પ્રવીણ માળી, લોકસભાના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી, ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિક પડિહાર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, મહામંત્રી અશોકભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા આગામી લોકસભાને લઈને ચૂંટણી ચક્રવ્યૂહ અંગે ચર્ચા વિચારણા કરી હતી. રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આગેવાનો, કાર્યકરો અને સમર્થકો તેમજ મોરચાના હોદ્દેદારોને આહવાન કરાયું હતું. અમીરગઢમાં થોડા દિવસ અગાઉ બનેલ લૂંટના બનાવનો અમીરગઢ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી ભેદ ઉકેલ્યો.
અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફની કડક તપાસ બાદ ગણતરીના દિવસોમાં લૂંટના આરોપીને દબોચી લીધા. થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ઘાંટા અને સરોત્રા નજીક 2 વાહનો પર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને 1,75,000ની દાગીનાની લૂંટ કરી હતી. અમીરગઢ તાલુકાના સરોત્રાથી ઘાંટા ગામ વચ્ચે થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોના ટોળાએ 2 વાહનો પર હુમલો કરીને તેમાં સવાર પવિત્ર પરિવાર પાસેથી રૂપિયા 1,75,000ના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી અને વાહનોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. રાજસ્થાનના રેવદત તાલુકાના બટાણાના હીરાલાલ મોડાજી લખારા તેમજ તેમના મિત્ર દેવેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત વિરેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત સાથે કાર નંબર GJ09 BD 9600માં કપાસિયા તરફથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અમીરગઢ તાલુકાના સરોત્રા અને ઘાંટા ગામ વચ્ચે અજાણ્યા શખ્સો જેઓનું 15થી 20 શખ્સોના ટોળાએ કાર ઊભી રખાવીને ધોકા કુહાડેથી હુમલો કરીને કારના કાચ તોડી નાખીને હીરાલાલના ગળામાં પહેરેલી રૂપિયા 75,000ની સોનાની ચેનની લૂંટ કરી હતી. તેમજ રેવદર તાલુકાના મારોલ ગામના ચંપકભાઈ તોલારામ સરગરાની કાર ઊભી રખાવીને કાચ તોડ્યા હતા અને કારમાં બેઠેલા અનિતા દેવીના ગળામાં પહેરેલ રૂપિયા 1 લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે હીરાલાલે અજાણ્યા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફની કડક તપાસ બાદ ગણતરીના દિવસોમાં 7 શખ્સોની પોલીસે અટકાયત કરી. પોલીસે વધુ પૂછપરછ માટે 7 આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત રહીને લોકસભા ચૂંટણીમાં વિકાસ વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા પ્રજાજનોને આહવાન કર્યું અને ભાજપને ભવ્ય વિજય થાય તેવા સંકલ્પ કર્યા. બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત રહીને લોકસભા ચૂંટણીમાં વિકાસ વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા પ્રજાજનોને આહવાન કરાયું અને ભાજપને ભવ્ય વિજય રથ સંકલ્પ કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રજાને વિભાજિત કરવાનું કામ કર્યું છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી, જે પ્રજા અને રાષ્ટ્રના હિત માટે આશીર્વાદરૂપ છે. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જનસંપર્ક સભામાં મળી રહ્યું છે પ્રચંડ સમર્થન. ડોક્ટર રેખાબેનનો હુંકાર, હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે. લાખણી તાલુકાના કોટડા ખાતે યોજાઈ હતી સભા. ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા પ્રમુખ હેમરાજભાઈ, તાલુકા સદસ્ય લક્ષ્મણભાઈ પૂર્વજ, તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે, ડેલિગેટ ખીમાભાઈ, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, હળમતસિંહ રાજપૂત તેમજ લાખણી તાલુકાના પંચાયતના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન રંગાશે, કેસરિયાના રંગે કમળનું બટન દબાવી જીતાડશે ભાજપને. મોદી સાહેબના નેતૃત્વમાં અને પ્રજાના આશીર્વાદથી ફરી જીતશે વિકાસ, ફરી ખીલશે કમળ, જનજનના સપનાઓ થશે સાકાર, ફરી એકવાર બનશે મોદી સરકાર. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.